નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. તો આજે આપણે એક જાણશું કે ભાઈ ગ્રુપ ડી ના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને આજે ફોર્મ ભરાવાના 31 તારીખથી શરૂ થઈ રહ્યા છે, બરોબર છે. તો આ ગ્રુપ ડી માં અલગ અલગ 11 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. આજની જે થંબનેલ છે એ પ્રમાણે કે ભાઈ આમાં તમારે કેવું છે, ફોર્મ ભરો ને ત્યારે પ્રાયોરિટી સેટ કરવાની હોય કે સાહેબ જે પ્રાયોરિટી પોસ્ટ તમે પસંદ કરશો ને તો તમારું સિલેક્શન થાય છે તો પહેલા તમને નોકરી ત્યાં મળશે. આજે આપણે એ પોસ્ટની વાત કરવાના છીએ કે જો તમારે આમાં પસંદ કરવાની થાય તો સૌથી પહેલા પ્રાયોરિટીમાં સેટ કરવી પડશે. શું કામ બેસ્ટ છે આ, શું કામ પોસ્ટ તમારે પહેલા પસંદ કરાય એ બધાની વાત કરશું. 22,000 રૂપિયા, 22,000 પ્લસ તમને આમાં પગાર શું કહેવાય જગ્યા છે અને 10 પાસ ઉપરની ભરતી છે, ખૂબ સારી છે. તો એની વાત કરીએ એની પહેલા કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ ગ્રુપ ડી ની તૈયારી કરી રહ્યા છે અને વેબ સંકુલની લાઈવ બેચમાં જોડાવાનું બાકી છે, તમને ખાસ જણાવી દઈએ કે ભાઈ રેલવે ગ્રુપ ડી માટે આપણા વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ શરૂ કરે છે. બેચ વિશે માહિતી આપું તો ભાઈ આમાં તમને 300 પ્લસ કલાકના લાઈવ લેક્ચર્સ મળે છે. ઓકે, પછી વીકલી કરંટ અફેર છે. હવે આ કરંટ અફેર છે ને કેવું છે ખબર છે, કેન્દ્ર સરકારની પરીક્ષાઓ માટેનું છે. આમાં ભારત સરકારને લગતા ન્યૂઝ હશે, ભારતના કોઈ પણ રાજ્યમાં બનેલી ઘટનાઓ હશે, ભારત સરકાર દ્વારા કોઈ નવું ઇનિશિયેટિવ છે ભારત અથવા તો કોઈ પણ રાજ્યની સરકાર દ્વારા એની વાત હશે, રમત ગમતની હશે, ઇન્ટરનેશનલ કક્ષાના જે કાંઈ પણ કરંટ અફેર છે એની વાત હશે. તો આવો આપણે કરંટ અફેર ભણીએ છીએ. આ સિવાય ગણિત અને રીઝનિંગ વિષયો જે તમને ખાસ પૂછાય, જુઓ અહીંયા ગણિત અને રીઝનિંગના થઈને તમારે 55 પ્રશ્નો થાય છે. તો આ ગણિત અને રીઝનિંગના તમને ખાસ એક ચેપ્ટર માટે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ સેટ આપવામાં આવે. આ સિવાય તમને મોક ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ લેક્ચર પાછળથી પણ તમે રેકોર્ડેડ જોઈ શકો છો. સંપૂર્ણ તૈયારી ગુજરાતી ભાષામાં થશે. ઓકે, અને ડેઈલી 2 કલાકના તમારે લાઈવ લેક્ચર્સ રહેશે. ઓકે, તો હવે વાત એ છે કે ભાઈ તમારે જો આમાં જોડાવાનું બાકી છે ને તો જોડાઈ જજો, કારણ કે એકચ્યુઅલ ફી છે 11,999 પણ અત્યારે કેટલી છે 3,999. તો આ બેચમાં જોડાવવું હોય તો ખૂબ સારી વાત છે. સવારે 9:30 થી 12:30 લેક્ચર હોય છે અને એના માટે આપણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. યસ, અને યુટ્યુબ ઉપર આપણે લેક્ચર લાવીએ છીએ, એ પણ તમારે જોવાના છે. ઓકે, તો આપણે વાત કરીએ કે ભાઈ શું છે કે ભાઈ રેલવે દ્વારા ટોટલ કેટલી છે, તો કે સાહેબ ટોટલ આ 11 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવાના છે, જેમાં આસિસ્ટન્ટ ટીએમ એટલે કે ભાઈ ટ્રેક મશીન છે, આસિસ્ટન્ટ બ્રિજ છે, ટ્રેક મેન્ટેનર ગ્રુપ 4 છે, આસિસ્ટન્ટ પીવે છે, બરાબર, આસિસ્ટન્ટ ટીઆરડી છે. શું કહેવાય ટીઆરડી આપણે આગળ ચર્ચા કરીએ, ટ્રંકેશન ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, યસ. પછી છે આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ છે, આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ છે, આસિસ્ટન્ટ યસ ટીએલ એન્ડ એસી છે, આસિસ્ટન્ટ સીએનડબ્લ્યુ છે, પોસ્ટમેન બી છે અને આસિસ્ટન્ટ એસએનટી. તો આ અલગ અલગ તમે જુઓ છો. યસ, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો આ 11 પોસ્ટ ઉપર ગ્રુપ ડી ની ભરતી થવાની છે. હવે આ બધી પોસ્ટોમાંથી તમારા માટે કઈ બેસ્ટ, બરાબર, જો તમારે નોકરી લેવી છે, આગળ જઈને તૈયારી પણ કરવી, કઈ જગ્યામાં વર્કલોડ ઓછો રહે છે, કઈ જગ્યામાં તમે સાથે સાથે બીજી પણ તૈયારી કરી શકો છો, પ્રમોશન મેળવવા માટે કઈ જગ્યા, એ બધી આપણે ચર્ચાઓ કરીએ. આ અલગ અલગ વેકેન્સી લખેલી છે કે ભાઈ કયા વિભાગની કેટલી વેકેન્સી છે. ઓકે, તો અહીંયા પહેલું આપણે 5 નંબર આપણે પાછળથી શરૂઆત કરીએ છીએ. આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ? પાછળથી. તો ભાઈ 5 નંબર ઉપર આપણે કઈ રાખશું? તો એના માટે આપણે રાખશું આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ. હવે તમને એમ થાય કે સાહેબ આ શું છે, બરોબર ને, આને આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ કહેવાય કે ભાઈ લોકો શેડ ઇલેક્ટ્રિકલ, બરોબર, તો આનું ક્યાં જરૂર પડે, તો આપણે વાત કરીએ આગળ. હવે તમે લોકો જુઓ કે ભાઈ જ્યારે કોઈ પણ ડબ્બા છે, એન્જિન છે, એને જે કાંઈ પણ ટેકનિકલ કામ હોય ને, તમને જુઓ છો રેલગાડીના ડબ્બાઓમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય હોય છે, ત્યાં પંખા હોય છે, એસી હોય છે, લાઇટિંગ હોય છે. તો આ બધી જ વસ્તુનું ફિટિંગ મેન્ટેનન્સ કઈ જગ્યાએ થાય તો ભાઈ લોકો શેડમાં થાય છે, આસિસ્ટન્ટ લોકો શેડમાં થાય છે. તો આને આપણે 5 નંબર ઉપર રાખીએ છીએ. 5 4 3 2 1 આવી રીતના આપણે 5 સૌથી બેસ્ટ પોસ્ટ જોઈશું. તો 5 નંબર ઉપર તમારે કઈ રાખવાની થાય? આસિસ્ટન્ટ લોકો શેડ થાય. આ સિવાય તમારે આ કેમ રાખવાની થાય તમને કહું, ભાઈ આ પોસ્ટિંગ મોટા સ્ટેશનોમાં મળે છે, બરોબર છે. મોટા સ્ટેશનો એટલે કે ભાઈ વડોદરા છે, અમદાવાદ છે, મુંબઈ છે, બરોબર છે. આવા મોટા સ્ટેશનો ઉપર, સુરત છે, આવા મોટા સ્ટેશનો ઉપર તમને આ પોસ્ટિંગ મળે છે. તેનો ફાયદો શું થાય કે ભાઈ જે વ્યક્તિને રેલવેની નોકરી કરવી છે અને સાથે સાથે શહેરી જીવન પણ જીવવું છે, તેમના માટે આ પોસ્ટ છે, બરોબર છે. યસ, નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ આગળ જતા આસિસ્ટન્ટ લોકો પાયલટ બનવા માટે બેસ્ટ છે, બરોબર. આગળ જતા જે લોકોને આસિસ્ટન્ટ લોકો પાયલટ બનવું છે, જેને એએલપી કહેવાય છે, તો એના માટે આ સૌથી બેસ્ટ રહેશે. કારણ કે એન્જિનની કાર્યવિધિ શું છે, લોકો પાયલટ એટલે કોઈ જે રેલગાડી ચલાવનાર વ્યક્તિ છે, રેલગાડીના ડ્રાઈવરને લોકો પાયલટ કહેવાય. તો એક શું કાર્યવિધિ હોય છે, કેવી રીતના કામકાજ થાય છે, બરોબર છે, સ્પીડ કેવી રીતના મેન્ટેન કરે છે, જ્યારે ટ્રેક બદલવામાં આવે છે ત્યારે સ્પીડ શું હોય છે,
આ બધી વસ્તુઓને લગતું જ્ઞાન ક્યાંથી મળે છે? તો આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલમાંથી મળે છે. તો જે લોકોને ગ્રુપ ડી માં અત્યારે રહેવું છે અને આગળ જતા શું છે કે ભાઈ આગળ જતા એ વિદ્યાર્થીને માનો કે ભાઈ લોકો પાયલટ બનવું છે તો એના માટે બેસ્ટ પોસ્ટ છે. ઓકે, આ સિવાય આ પોસ્ટની વાત કરીએ તો ભાઈ શિફ્ટ મુજબ કામ હોય છે. દિવસ અને રાત્રિ તમારા 8 કલાકની ડ્યુટી હોય છે. 8 કલાક કા દિવસે તમારે નોકરી હોય છે, કાં તો 8 કલાક રાતે હોય છે. ટૂંકમાં કેવું છે, શિફ્ટ પ્રમાણે હોય, રોટેશનમાં આવતું હોય. યસ. નેક્સ્ટ છે આસિસ્ટન્ટ સી, બરોબર, જેને શું કહેવાય, CNW, જેને કેરેજ એન્ડ વેગન કહેવાય. આને આપણે 4 ઉપર રાખીએ. આ જે પોસ્ટ છે એને આપણે 4 નંબર ઉપર રાખીએ કે ભાઈ આસિસ્ટન્ટ CNW તરીકે તમને પોસ્ટ દર્શાવી છે. CNW એટલે ભાઈ કેરેજ એન્ડ વેગન, બરોબર. તો રેલગાડીના જે ડબ્બાઓ છે, બરોબર, માલગાડીના જે ડબ્બાઓ છે, અને આ સિવાય જે રેલગાડીનો એન્જિન છે, બરોબર છે, આ એના સંદર્ભને લગતી પોસ્ટ છે. રેલવેના ડબ્બાઓ અને કેરેજનું મેન્ટેનન્સ, બરોબર છે. વ્હીલ્સ અને બેરિંગનું રિપ્લેસિંગ કરવામાં આવે છે, બરોબર. જે કાંઈ પણ રેલગાડીના ડબ્બાઓ છે, વ્હીલ્સ છે, એ બધાનું શું છે કે ભાઈ રિપ્લેસિંગ કરવામાં આવે છે. ઓકે, યસ. યસ. તો એના માટેની આ પોસ્ટ છે. પછી શિફ્ટ મુજબ આમાં પણ 8 કલાકની ડ્યુટી હોય છે. ખરેખર આ કેવી નોકરી છે ખબર? આ કેવું છે કે તમારે કામકાજ હોય, યસ, તો ત્યારે હોય છે, અને નથી હોતું ત્યારે નથી હોતું. તમારે માનો કે ભાઈ જે કાંઈ પણ તમારે ગાડીઓ આવતી હોય, તમારા જે રેલવે સ્ટેશનમાં જે કાંઈ પણ ગાડીઓ આવતી હોય, તો કેરેજ એન્ડ વેગન્સ અંતર્ગત શું છે કે ભાઈ કોઈ ગાડીઓ છે એનો નક્કી સમયગાળો હોય કે એના દરમિયાન તમારે એના વ્હીલ્સ છે, એના બેરિંગ્સ છે, ચેક કરવાના રહેશે, ઓઇલિંગ કરવાનું રહેશે, બરોબર. નીચેના જે કાંઈ પણ પટ્ટાઓ છે, સાઈડમાં જેની સાથે જોડવામાં આવે છે એનો ગઠોડો છે, આ બધી વસ્તુઓને ચેક કરવાનું હોય. યસ. તો આ એ નોકરી છે, બરોબર, જેને આસિસ્ટન્ટ CNW તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય શું છે કે ભાઈ આ ટેકનિકલ કામકાજ છે. ખરેખર કેવું છે, આ ટેકનિકલ કામકાજ છે, ટેકનિશિયન જેવું કામકાજ છે. ગ્રુપ ડી માં તમારે ટેકનિકલ વસ્તુ શીખવી હોય તેના માટે આ પોસ્ટ સારી છે, બરોબર. આસિસ્ટન્ટ CNW. તમને એમ લાગે કે સાહેબ શું આ નોકરી છે એમાં મારા કપડા ગંદા થશે? તો કે હા, ગંદા થશે. કારણ કે આમાં તમારા વ્હીલ્સ છે, બોલ બેરિંગ્સ છે, આ બધી વસ્તુઓ ચેન્જ કરો છો, એની વિશે જાણો છો, થોડું રિપેરિંગ છે, આ છે તે છે, એટલે થોડા ઘણા કપડા ગંદા થાય. આમાં તમને યુનિફોર્મ આપવામાં આવે છે, તમે જોઈ શકો છો, બરોબર. યુનિફોર્મ પણ હોય છે અને ફ્રી ડ્રેસ પણ હોય છે. ઓકે, યસ. નેક્સ્ટ વાત કરીએ આસિસ્ટન્ટ, યસ, SNT. આ SNT વાળી પોસ્ટ છે ને એને આપણે 3 નંબર ઉપર રાખીએ. શેની ઉપર રાખીએ? 3 નંબર ઉપર. 3 નંબર ઉપર જે પોસ્ટ આવશે એનું નામ છે આસિસ્ટન્ટ SNT. SNT એટલે શું ભાઈ? સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. જે વ્યક્તિને એમ થાય કે સાહેબ મારે ગ્રુપ ટી માં નોકરી કરવી છે અને મારે એક ટેબલ વાળી નોકરી કરવી છે, તો તમને આમાં મળશે. શું કામ? કે ભાઈ આમાં તમને ટેલિકોમ્યુનિકેશન અંતર્ગત શું છે કે ભાઈ તમને ટેલિફોન પ્રોવાઈડ કરે છે, બરોબર. તો ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં કંટ્રોલ ફોન અને ટેબલ મળે છે. ઓકે, જે વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હોય કે સાહેબ મારે ગ્રુપ ડી માં ટેબલ વાળી નોકરી લેવી, તો અહીંયા તમને કંટ્રોલ ફોન અને ટેબલ મળે છે. આ સિવાય SNT નું શું કામ છે? યસ. તો આ ટ્રેક તમે કહેવાય જેને ઇન્ટરલોકિંગ કહેવાય, બરોબર ને. તો નાના સ્ટેશનો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે આમાં કેવું છે ખબર છે કે ભાઈ આ તમારે કામ કેવું રૂટ છે એની ઉપર. જો આ જે છે SNT વાળી પોસ્ટ, જો મોટા રેલવે સ્ટેશન ઉપર હોય ને તો ત્યાં તમારે સારું એવું કામ રહેશે, બરોબર. કારણ કે ત્યાં મલ્ટિપલ ટ્રેન આવતી હોય. પરંતુ સામાન્ય સ્ટેશન લઈ લો, ગુજરાતનું કોઈ પણ સ્ટેશન લો, તો તમારે આખા દિવસમાં 2 કે 3 ટ્રેન આવતી હોય, તો એ ટ્રેનના રૂટ પ્રમાણે તમારે એના જે હોય સિગ્નલ એને ઇન્ટરલોકિંગ કરવાના હોય છે. પ્લસ તમારા આગળના સ્ટેશનથી જે સિગ્નલ આવે એને મેળવવાનું હોય છે અને આપણે બાયપાસ કરવાનું હોય છે, બરોબર છે. યસ. તો આ વસ્તુ હોય છે. આ સિવાય શું છે કે ભાઈ બહુ વધારે હાર્ડવર્ક નથી. જે વિદ્યાર્થીઓને એમ કે ભાઈ આપણે બહુ બળ નથી કરવું, તે તમે લોકો SNT આ પસંદ કરી શકો છો. કપડા ગંદા થતા નથી. આમાં વર્કલોડ ઓછો હોય છે. ઉચ્ચ શિક્ષણ એટલે કે ભાઈ બીજી કોઈ પણ તૈયારીઓ કરવી હોય તો તમે કરી શકો છો. ઓકે, આખા દિવસમાં 2 કે 3 તમારી ટ્રેન આવતી હોય, એ ટ્રેનનું તમે ઇન્ટરલોકિંગ અને ટેલિકોમ્યુનિકેશન દ્વારા માહિતી પહોંચાડી શકો, ત્યારબાદ તમે ફ્રી હોય. આ એવી નોકરી છે કે જ્યારે કામ ન હોય ત્યારે તમે ઘરે જઈને સુઈ જાઓ કે ઘરે જઈને જમી લો તો પણ ચાલે. યસ. તો એવી નોકરી છે, બરોબર. અને આ સિવાય શું છે કે ભાઈ જે વિદ્યાર્થી એમ કે નાના સાહેબ આપણે નોકરી કરવી છે પણ સાથે ઊંચી નોકરી માટે તૈયારી પણ કરવી, તેના માટે બેસ્ટ છે. બહુ હાર્ડવર્ક નથી હોતું, કપડા એટલા બધા ગંદા નથી થતા અને સારી એવી નોકરી છે. ઠીક છે, યસ. પછી આસિસ્ટન્ટ TRD છે, ટ્રાન્કેશન, બરોબર. શું કહેવાય? યસ, ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન કહેવાય કે ભાઈ ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? જો આ સારી એવી છે, આપણે આગળ વાત કરીએ. યસ. તો હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ભારતમાં 2 પ્રકારની રેલગાડીઓ હાલે છે. એક હાલે છે ડીઝલ રેલગાડીઓ, બીજી હાલે છે ઇલેક્ટ્રિક. તો ડીઝલ રેલગાડીઓમાં તમને ખબર કે ભાઈ એન્જિનમાં ડીઝલ ભરવામાં આવે છે જેટલા રૂટ પર જવું હોય એ પ્રમાણે. યસ. તો આ સિવાય છે ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન. ટ્રેક્શન એટલે શું કે ભાઈ તમને ખબર છે કે ભાઈ જે ઇલેક્ટ્રિક ટ્રેનો છે ને એની ઉપર આવે થાંભલા ખોડવામાં. શું છે?
આવા થાંભલા ખોડવામાં આવે છે. યસ, તો આ જે થાંભલાઓ છે એને ટ્રેક્શન કહેવાય છે, બરોબર છે. અને એને લગતું કામકાજ હોય, બરોબર છે ને. આ એક પ્રકારની કેવી છે, જે લોકોને ઊંચાઈથી ડર લાગતો હોય ને એના માટે આ નોકરી નથી. તો આસિસ્ટન્ટ ટીઆરડી એ વિદ્યાર્થીઓએ નહીં પસંદ કરવાનું જેમને ઊંચાઈથી ડર લાગતો હોય. કારણ કે અહીંયા શું છે કે ભાઈ તમારે આ વેગનમાંથી ચડીને અહીંયા શું છે કે ભાઈ રિપેરિંગ કરવાનું આવે છે. ઓકે, તો આ જે કાંઈ પણ ઇલેક્ટ્રિક લાઇન્સ છે એનું રિપેરિંગ જેવું કામ કરે છે. ટૂંકમાં આ જે નોક છે ને, આ નોકરી કેવી છે કે ભાઈ પીજીવીસીએલ, યુજીવીસીએલ કે ભાઈ ડીજીવીસીએલમાં જે વીજ કર્મીઓ છે ને, જેને આપણે શું કહેવાય, તો કે ભાઈ આ વીજ કર્મીઓ છે એ વાયરમેન, મોટા ભાગે વાયરમેન હોય કે જે લોકોને થાંભલે ચડીને કામગીરી કરવાની હોય, રિપેરિંગ કરવાનું, એ ટાઈપનું રેલવેમાં આ કામગીરી કોણ કરે છે? તો આસિસ્ટન્ટ ટીઆરડી કરે છે. ઓકે, યસ. પછી આમાં આપણે જોઈએ તો આ નાના સ્ટેશનો માટે બેસ્ટ વિકલ્પ છે. ઊંચાઈથી ડર લાગતો હોય એવા લોકો માટે આ પોસ્ટ પસંદ ના કરવી. ઓકે, યસ. બીજી વસ્તુ શું છે? તો આમાં નાઇટ ડ્યુટી ના બરાબર હોય છે, એટલે કે ભાઈ આમાં નાઇટ ડ્યુટી હોતી નથી, કારણ કે દિવસે જ કમાવું હોય છે. તો આ નોકરી એવી છે કે તમારે આમાં નાઇટ ડ્યુટી નથી હોતી. જે કાંઈ પણ કામગીરી છે તમારે દિવસે કરવાની હોય છે, એટલે રાતે તમે ફ્રી છો. બીજું કેવું કે ભાઈ નાના સ્ટેશનો માટે બેસ્ટ એટલા છે કે આ જે છે ને એનું નક્કી કરેલો સમયગાળો હોય, બરોબર કે ભાઈ દર 7 દિવસ, દર 3 દિવસ, દર 5 દિવસ, એ પ્રમાણે જેટલા પણ આવા ટ્રેક્શન છે, ટ્રેક્શન એટલે જે આ ઇલેક્ટ્રિક થાંભલાઓ છે કે જેની ઉપર વાયર છે ને, આ વાયરમાંથી વીજ પ્રવાહ જતો હોય, તેનું રિપેરિંગ છે, આ છે તે છે, એ બધી વસ્તુ જોવાની હોય છે, એને ચેક કરવાનું હોય છે, મેન્ટેનન્સ કરવાનું હોય છે. તો આ ક્યારે હોય છે? તો ભાઈ ટૂંકમાં વર્કલોડ ઓછાવાળી નોકરી છે. યસ. ક્યારેક જ રિપેરિંગ હોય છે, બાકીના સમયમાં આરામ મળે છે. તો બાકીના સમયમાં આ જે કાંઈ પણ ડબ્બાઓ છે એની અંદર બેસીને લોકો તૈયારી કરી શકે છે, વાંચી શકે છે, આરામ કરી શકે છે, બરોબર. એટલે કેવું છે કે ભાઈ આખા દિવસમાં તમારે આ વસ્તુ છે કે ભાઈ 2 થી 3 કલાકમાં થઈ જાય. જે કાંઈ પણ છે તમારે ચેકિંગ છે, વાયર ચેક કરવાના છે, કોઈ વસ્તુ બદલવાની હોય તો બદલવાની છે, એ 2-3 કલાકમાં થઈ જાય. તો ત્યારબાદ શું છે કે ભાઈ આ તમે આરામવાળી નોકરી. ઓકે, તો એને આપણે કેટલા ઉપર રાખીએ છીએ? યસ, આને 2 નંબર ઉપર રાખીએ છીએ. ઓકે, યસ. આને કેટલા નંબર ઉપર રાખીએ છીએ? 2 નંબર ઉપર રાખીએ. યસ. અને હવે તમારા માટે આવશે સૌથી બેસ્ટ નોકરી, બરોબર ને, કે ભાઈ ગ્રુપ ડી માં તમારે જો કોઈ પોસ્ટ પસંદ કરવાની થાય તો સૌથી બેસ્ટ કઈ છે? 1 નંબર ઉપર, જેને આપણે કહીએ કે ભાઈ પોઈન્ટ્સમેન છે. પોઈન્ટ્સમેન કે જેને બી કહેવાય, બરોબર ને. યસ, આને આપણે 1 નંબર ઉપર રાખીએ. શું કામ 1 નંબર ઉપર? ભલે આ પોઈન્ટ્સમેન ની જોબ છે, પોઈન્ટ્સમેન બી શું કામ? ગ્રુપ ડી ની ભરતી થાય છે એટલે. પોઈન્ટ્સમેન એ પણ આવે છે, બરોબર છે. યસ, પોઈન્ટ્સમેન એ અને નીચે પોઈન્ટ્સમેન બી. ભલે પોઈન્ટ્સમેન છે, પરંતુ આમાં મહિલાઓ પણ શું છે કે ભાઈ જોડાઈ શકે છે. યસ, આ પોઈન્ટ્સમેન બી તરીકે જે મહિલાઓ છે, દીકરીઓ છે, બહેનો છે, એ પણ આ પોસ્ટ પસંદ કરી શકે છે. ઓકે, યસ. અને જો આપણે વાત કરીએ, જો આ બેન જ ઊભા છે, બરોબર, આમાં તમને યુનિફોર્મ મળે છે. યસ, તો આ પોસ્ટ પુરુષો તેમજ મહિલાઓ પસંદ કરી શકે છે, એટલે એમના માટે ખાસ અગત્યની છે. સ્ટેશન એરિયામાં ગેટ પર જ ડ્યુટી હોય છે, બરોબર છે. આમાં તમારે શું છે કે ભાઈ ક્યાંય ફિલ્ડમાં જવાનું હોતું નથી. જે રેલવે સ્ટેશન તમને આપવામાં આવે ત્યાં ગેટ ઉપર પણ ડ્યુટી હોય છે. યસ. આ સિવાય સોંપવામાં આવેલ પોઈન્ટ પર ગાડીઓના શું છે કે ભાઈ ડબ્બાઓ જોડાણમાં મદદ કરવાની છે. યસ, ગાડીઓના ડબ્બાઓનું જોડાણ થતું હોય તેમાં મદદ કરવાની છે. યસ, ઓકે. એટલે ભાઈઓ અને બહેનો બંને આ પોસ્ટ પસંદ કરી શકે. યસ. બીજી આપણે વાત કરીએ તો ભાઈ શિફ્ટ મુજબ 8 કલાક નોકરી હોય છે અને દિવસ અને રાત્રે નોકરી હોય છે. યસ, ઓકે. આ સિવાય તમને આની વાત કરું ને, યસ, તો આગળ જતા શું કામ પોઈન્ટ્સમેન બી ને આપણે 1 નંબર ઉપર રાખીએ? તો સ્ટેશન માસ્ટર છે, બરોબર છે. યસ, સ્ટેશન ટ્રેન મેનેજર છે અને ટીટી છે. આવી પોસ્ટ માટે પ્રમોશન મળી શકે છે, બરોબર છે. આ પોઈન્ટ્સ મેથમાંથી તમને પ્રમોશન મળે. કઈ પોસ્ટ ઉપર? સ્ટેશન માસ્ટર છે, ટ્રેન મેનેજર છે અને ટીટી છે, બરોબર. યસ, તો એમાં તમને યુનિફોર્મ ને બધી વસ્તુ મળે છે. તો આ સ્ટેશન માસ્ટરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું હોય છે, બરોબર. પોઈન્ટ્સમેનને સ્ટેશનની નજીકમાં પોસ્ટિંગ અને રેલવે ક્વાર્ટર મળી જાય છે. યસ, આમાં પ્રમોશન જીડીસી એટલે શું કે ભાઈ જનરલ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામ, બરોબર. એટલે કે ભાઈ ખાતાકીય પરીક્ષા દ્વારા આમાં પ્રમોશન ખૂબ આસાનીથી મળી છે. હવે તમે આ પોઈન્ટ્સમેન ને જો તો ભાઈ અહીંયાથી પ્રમોશન ક્યાં જાય? એક તો ભાઈ શું છે કે ભાઈ ટ્રેન મેનેજર બને, સ્ટેશન માસ્ટર બને, તમને ખબર ભાઈ જેને સ્ટેશન માસ્ટર કહેવાય, પછી ટીટી બને છે. આ સિવાય તમે રેલવેનું બુકિંગ કરવા માટે ઓફલાઈન જાઓ ને, તો ત્યાં તમને બુકિંગ વિભાગમાં, રજિસ્ટ્રેશન વિભાગમાં જે મહિલાઓ કે બહેનો જોવા મળે એ પોઈન્ટ્સમેન તરીકે ભરતી થયેલા હોય છે, બરોબર. યસ, તો એ પણ તમને આમાં પોસ્ટ મળે છે, એટલે ખૂબ સારું વાત છે. જ્યાં તમે જોઈ શકો કે આગળ જતા ટીટી પણ આમાં બની શકો છો. આ સિવાય સ્ટેશન માસ્ટર, ટ્રેન મેનેજર અને રેલવે ટીટી ની પોસ્ટ મળે છે. રેલવે ટિકિટ બુકિંગ વિન્ડો પર પણ પ્રમોશન મળી જાય છે. યસ, ઓકે. તો આ હતી એ 5 પોસ્ટ કે જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે. આમાંથી કોઈ પણ પોસ્ટમાં જો તમને નોકરી મળે ને, તો
તો આ પ્રમાણે ગોઠવશો ને તો ફાયદો શું થશે ખબર કે તમને આસાનીથી સરળતા રહેશે. યસ, જો તમને સાઈડમાં તૈયારી કરવી છે, સાઈડમાં બીજી કોઈ રાજ્ય સરકારની પરીક્ષા આપવી છે, એક તો ભાઈ આ તમારા ગવર્મેન્ટ સિક્યોર જોબ થશે, કેન્દ્ર સરકારની નોકરી થશે. આ સિવાય જોશે કે સાઈડમાં તમારે તૈયારી કરવી છે, સાઈડમાં પ્રમોશન જોઈએ છે, તો ભાઈ આ ક્રમ પ્રમાણે રાખશો ને. જો પ્લસ પોઈન્ટ મેં તમને બધાના કીધા, પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ બધાના હોય, પરંતુ વર્કલોડ ને આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. ઓકે, તો એ જોવાનું છે. આસિસ્ટન્ટ લોકો છે સૌ પ્રથમ આપણે એટલા માટે રાખીએ એમાં વર્કલોડ સારો એવો હોય છે, પરંતુ જે વ્યક્તિઓ જે છે કે ભાઈ એમને શું છે આગળ જતા લોકો પાયલટ બનવું છે, તમને શીખવા માટે કાર્યશાળા મળી રહેશે. બરોબર છે. યસ, ગેરેજ ટાઈપ હોય છે કે જ્યાં શું છે કે ભાઈ રેલગાડીના ડબ્બાઓ આવે છે. યસ, ઓકે, તે બધી વસ્તુઓ આપણે જોઈ. અને ફરી એકવાર તમને કહી દઉં કે ભાઈ રેલવે ગ્રુપ ડી ની તૈયારી વેબ સંકુલ દ્વારા લાઈવ બેચમાં તૈયારી કરવામાં આવે છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ જો આમાં જોડાણા નથી અને જોડાવા માંગે છે તો વહેલી તકે જોડાઈ શકે છે. બેચની વિશેષતાની વાત કરીએ તો તમને 300+ કલાકના લાઈવ લેક્ચર્સ મળશે. ગણિત છે, રીઝનિંગ છે, એના માટે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ ચેપ્ટર પ્રમાણે મળશે. આ સિવાય કરંટ અફેર કે ભાઈ આ જો આપણે ગુજરાતી છાપાઓ વાંચીએ છીએ, ગુજરાતી મેગેઝિનો વાંચીએ, પરંતુ એવું કરંટ તો પૂછાતું નથી. તો અહીંયા તમને જે કરંટ ભણાવું છું ને શું ભણાવીશ કે ભાઈ ખાસ કેન્દ્ર સરકારની પરીક્ષામાં પૂછે ને એવું કરંટ ભણાવીશ. ઓકે, બીજી આપણે વાત કરીએ કે ભાઈ આમાં તમને ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ આવે છે, પછી લાઈવ લેક્ચર જોયા, પછી રેકોર્ડ તમે જોઈ શકો છો. ગુજરાતી ભાષામાં તૈયારી છે, દરરોજ 2 કલાકના લાઈવ સેશન આવે. ઓકે, તો આ બેચ સંપૂર્ણ લાઈવ છે. બેચમાં જોડાવા માટે આપણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. કાંઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય, પૂછવું હોય તો ભાઈ આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર પૂછી શકો છો. અને યસ, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.